નમસ્કાર મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર ફરીથી એકવાર સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર એપિસોડ નંબર 3 અભ્યાસ કરીશું. આગળના બે એપિસોડની અંદર આપણે પહેલો એક સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં ક્યાં કરે છે, ક્યાં ક્યાં થાય છે એના વિશે ભણી ગયા. બીજા એપિસોડની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આવતા વર્બ જેનું ભૂતકાળનું રૂપ કેવી રીતે બને છે એના વિશે શીખી ગયા. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર 3 વાક્ય રચના વિશે શીખીશું. એમાં પહેલી વાક્ય રચના છે વિધાન વાક્ય રચના. ઓકે, હા, વિધાન વાક્ય રચનાની અંદર એની વાક્ય રચના કેવી છે શીખી લઈએ. કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. આ વિધાન વાક્ય રચના છે. બરાબર? કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. આ કયું છે? વિધાન વાક્ય રચના. બરાબર? હવે એનું એક્ઝામ્પલ લઈએ. એના પહેલા સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે આપણે શીખી ગયા આગળ, એની અંદર વાક્ય રચના કેવી રીતે? કર્તા વત્તા ક્રિયાપદનું એસ વાળું રૂપ અથવા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. એ કયું થયું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાનકાળની વાક્ય રચના હતી. જ્યારે અહીં ખાલી ફોકસ બદલાય છે. જો કર્તા એમ નામ છે, કર્મ એમ નામ છે, અન્ય શબ્દો એમ નામ છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ચેન્જ થાય. પેલા આપણે એસ હતું કે અથવા ક્રિયાપદનું મૂળ રૂપ હતું. જ્યારે અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. જોઈએ એનું પહેલું ઉદાહરણ લઈએ. આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમતો હતો. આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમતો હતો. તમે જોઈએ તો અહીંયા આઈ કરતા પ્લે ક્રિયાપદ, કયું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કયો નિયમ લાગ્યો? પાછળ વાય છે, છેલ્લો અક્ષર વાય, એની આગળ એ એટલે કે સ્વર, એટલે શું થાય? ઈડી લાગે. એટલે પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો હતો. બીજું ઉદાહરણ લઈએ. He wrote a letter. તે પત્ર લખતો હતો. ઓકે, તે પત્ર લખતો હતો. તમે જુઓ અહીંયા કર્તા કોણ છે? he, કર્તા, અહીંયા wrote ક્રિયાપદ. હવે જુઓ કોનું ભૂતકાળનું રૂપ છે? રાઇટ નું ભૂતકાળનું રૂપ. કયું? રાઇટ નું ભૂતકાળનું રૂપ. રાઇટ નું ભૂતકાળનું રૂપ wrote or letter, પત્ર. શું છે? કર્મ. અહીંયા ક્રિકેટ કર્મ. બરાબર? સમજ પડી? આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમતો હતો. આઈ કરતા પ્લેડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આ પ્લેડ જે છે એ પ્લે નું ભૂતકાળનું રૂપ છે. પ્લે નું ભૂતકાળનું રૂપ પ્લે ક્રિકેટ. ઓકે, અહીંયા હી કર્તાના સ્થાને, રોટ એ રાઇટ નું ભૂતકાળનું રૂપ ક્રિયાપદ છે અને અલેટર કર્મ. તે પત્ર લખતો હતો. બરાબર? હવે બીજું આપણે જોઈએ તો ત્રીજું ઉદાહરણ લઈએ. રમન વેન્ટ ટુ બોમ્બે. રમન બોમ્બે ગયો હતો. રમણ બોમ્બે ગયો હતો. હવે જો અહીંયા કરતા કોણ છે? રમણ. અહીંયા વેન્ટ એ ક્રિયાપદ
અને ગોનું ભૂતકાળનું રૂપ, બરાબર, અને અહીંયા ટુ બોમ્બે સ્થળ, જેને આપણે અન્ય શબ્દોમાં કહીએ છીએ. રેડી? આ વસ્તુ ખબર પડી ગઈ. વિધાન વાક્ય રચના વિશે ખબર પડી ગઈ. કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. જોઈએ. કર્તા કોણ? આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમતો હતો. હી રોટ અ લેટર. તે પત્ર લખતો હતો. રમણ વેન્ટ ટુ બોમ્બે. રમણ બોમ્બે ગયો હતો. હજી ચોથું એક ઉદાહરણ લઈએ. જો અહીંયા તેઓ ગીત ગાતા હતા. તેઓ ગીત ગાતા હતા. they sang a song. તેઓ ગીત ગાતા હતા. તો they શું છે? કરતા. જો અહીંયા એકલું યાદ રાખો, સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર કરતા ગમે તે હોય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, બીજું એક રૂપ આવતું નથી. એટલું યાદ રાખવાનું. તો sang ક્રિયાપદ કોનું? સિંગનું ભૂતકાળનું રૂપ, અને a song કર્મ. બરાબર? they sang a song. એક જ ગીત ઘણા લોકો ગાઈ શકે છે, એક સાથે ગાઈ શકે છે. એટલે they sang a song લખી શકાય. પોયમ લખીએ તોય પણ થાય. એક જ પોયમ બધા લોકો ગાતા હોય. પ્રેયર ઘણો તોય પણ. તો they sang a song. તેઓ ગીત ગાતા હતા. હવે જુઓ, સોરી, આટલી ખબર પડી ગઈ તમને? તો અહીંયા એક વચન હોય, બહુવચન હોય, ગમે તે હોય, ક્રિયાપદ ભૂતકાળનું રૂપ આવે. બરાબર? ઓકે. હવે બીજું જોઈએ, નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચના યાદ રાખો. વિધાન વાક્ય રચના શું છે? કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. ઓકે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની આપણે વાત કરીએ. એના પહેલા એક વાત કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની. એમાં શું હતું? કર્તા વત્તા ડુ અથવા ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. બરાબર? આવી વાક્ય રચના હતી. કર્તા વત્તા ડુ ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો, જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની હતી. સહાયક ક્રિયાપદ તરીકે નકારમાં શું હતું? ડુ ડઝ. એનું ભૂતકાળનું રૂપ થાય ડીડ. શું થાય? ભૂતકાળનું રૂપ ડીડ. બાકી તો ઉપર જેમ છે એમ જ આપણે નકાર વાક્ય રચનામાં મૂકવાનું. જોઈ લો. કર્તા વત્તા ડીડ એ ડુ નું ભૂતકાળનું રૂપ છે. બરાબર? વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. ઓકે. કર્તા વત્તા ડીડ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. ઓકે. જોયું તમે અહીંયા શું આવ્યું? નકાર વાક્ય રચના ડીડ સહાયક ક્રિયાપદ તરીકે ડુ ડઝ નું ભૂતકાળનું રૂપ ડીડ આવ્યું. તો યાદ રાખવાનું, સાદા વર્તમાનકાળની અંદર સહાયક ક્રિયાપદ તરીકે ડુ ડઝ આવે. બરાબર? જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર સહાયક ક્રિયાપદ તરીકે ડીડ આવશે. એમનું ભૂતકાળનું રૂપ ડીડ. યાદ રહે? ચલો એક્ઝામ્પલ લઈએ. ઓકે. આઈ પ્લેડ ક્રિકેટ. પહેલું વાક્ય છે એનું બનાવીએ. ઓકે. તમે જોઈ શકો છો, આઈ ડીડ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો નથી. અહીંયા તમે જોઈ શકો છો, પ્લેડમાંથી ડીડ છૂટું કર્યું, નેટ નોટ મૂકી એટલે પ્લેડમાંથી આપણે ભૂતકાળનું રૂપ નીકાળી કાઢ્યું. ભૂતકાળ સહાયક ક્રિયાપદ તરીકે ડુ ની જગ્યાએ આવ્યું ડીડ. બરાબર? નોટ પ્લે ક્રિકેટ તમે જોયો. અહીંયા આઈ શું છે? કર્તા, ડીડ
ડુ નું ભૂતકાળનું રૂપ સહાયક ક્રિયાપદ, પછી નોટ નકાર વાક્યરચના, પ્લે ક્રિયાપદનું કયું રૂપ? મૂળ રૂપ, અને ક્રિકેટ શું છે? કર્મ. શું છે? કર્મ. એક્ઝેક્ટલી ક્લિયર. આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો નથી. બીજા નંબરે જોઈએ આ નંબર. હી રોટ અ લેટર. તે પત્ર લખતો હતો. તો એનું ભૂતકાળનું બનાવીએ હી ડીડ નોટ રાઇટ અ લેટર. He did not write a letter. He કોણ છે? કર્તા. did તમને ખબર પડી ગઈ. do નું ભૂતકાળનું રૂપ. not આવ્યું. write શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. અને a letter કર્મ. કર્મ. સમજ પડી ગઈ? He did not write a letter. બરાબર. હવે આ બે વાક્ય તમે જાતે બનાવો. રમન વેન્ટ ટુ બોમ્બે and they sang a song. આ બંને વાક્યો તમારે બનાવવાના. બરાબર. હવે આપણે શીખીશું પ્રશ્નાર્થ વાક્યરચના. બરાબર. એના પહેલા આપણે સમજીએ વિધાન વાક્યરચના અને નકાર વાક્યરચના. વિધાન વાક્યરચનાની અંદર કર્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો, અને નકાર વાક્યરચનામાં શું? ડીડ વત્તા નોટ વચ્ચે આવે. ઓકે. અને ક્રિયાપદનું મૂળ રૂપ. આટલામાં ખબર પડી ગઈ છે તમને. હવે નેક્સ્ટ આપણે શીખીએ ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન, એટલે કે યસ નો વાળા પ્રશ્નો. ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન ની અંદર જોઈએ. એની વાક્યરચનાની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું હતું? આગળ ડુ ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો પછી પશ્ચાત ચિહ્ન. અહીંયા ઇન્ટ્રોગેટિવમાં સહાયક ક્રિયાપદ તરીકે આપણે ડીડ લીધું વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. ઓકે. યાદ રાખો. ડીડ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. હવે જોઈએ એની અંદર એક્ઝામ્પલમાં જોઈએ. પહેલો એક્ઝામ્પલ લઈએ. They went to Bombay. બરાબર. તેઓ બોમ્બે ગયા હતા. ચલો આનું બનાવીએ. તો પ્રશ્નાર્થ બનાવીએ તો પહેલા શું થશે? ડીડ મૂકો સહાયક ક્રિયાપદ તરીકે. ઓકે. they નું કર્તા તરીકે they આવી ગયું. went નું ભૂતકાળનું રૂપ go, ક્રિયાપદનું મૂળ રૂપ go એટલે go નું ભૂતકાળનું રૂપ went to Bombay. પ્રશ્નાર્થ છે. બીજું વાક્ય લઈએ. રમણ sang a song. તો આનું શું બનશે? sang આવ્યું, ડીડ આવ્યું સહાયક ક્રિયાપદ તરીકે. આગળ રમણ and then sing a song. તમને ખબર છે કે સિંગ નું ભૂતકાળનું રૂપ સેંગ થાય. બરાબર. હંમેશા યાદ રાખવું આટલું. જ્યારે કોઈ પણ વાક્યની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ આપણે મૂકીએ, બરાબર, અને વિધાન વાક્યની અંદર જે વાક્ય રહેલું છે, જે કાર્ડ રહ્યું છે, એ કાર્ડને સાચવવા માટે હંમેશા સહાયક ક્રિયાપદ આવે છે. ડીડ ગણો, બરાબર, પછી ડુ ડઝ ગણો, પેલામાં વિલ શેલ ગણો. ઓકે. ત્રીજું વાક્ય લઈએ આપણે. આમાં નકારની અંદર લઈએ. પ્રશ્નાર્થ બનાવવાનો, પણ નકારની અંદર પ્રશ્નાર્થ બનાવવાનો. બરાબર. ચલો. He did not write a letter.
ઓકે, આવું વાક્ય છે. તો આનું બનશે ડીડ આગળ, હી પાછળ. હવે નોટ ડીડ ના જોડે તો હી ના પાછળ નોટ મૂકવામાં આવશે. નોટ રાઇટ અ લેટર. રેડી? ઓકે મિત્રો, આજે આપણે વિધાન વાક્ય રચના, લકાર વાક્ય રચના અને ઇન્ટરોગેટિવ ક્વેશ્ચન શીખ્યા. WH ક્વેશ્ચન સિમ્પલ ફ્યુચર ટેન્સ પછી 3 કારણો સાથે લઈશું. બરાબર? આટલામાં ખબર પડી ગઈ. બધાએ રાઈટ નોટ લખવાનું નોટબુકની અંદર. ઓકે, થેન્ક યુ.